મશીન, પહેરવાનું મશીન, લેવાનું મશીન, કોથળા ભરવાનું મશીન, અને પછી 40 વર્ષ થયા હોય ને એટલે આમ જમીન સ્પ્રિંગ ઊભી થાય ને એમ કેમ ભાઈ ગુડા થાચા છે ના થાચા કોમ નહીં પોગતું. હકીકત કહું તમને, આ દીકરીઓ વાસંડા ઘરનો પોણી ભરવાનું બેડો કુએ અમે બેઠી છી માતાઓ, ઘંટી, ખોડીલા, દૈણ, સોણ માથે ઉપાડવાનું આ પ્રસંગ હતો ને તાણ હોય 100% ડિલિવરીઓ નોર્મલ ઘેર થતી હતી. આ બધું જીવયાનું દવાખાનું આવ્યું છે. અને તો હમણાં જ બોલ્યો છું કે ઘણી બહેનો તો ખબર જ નહીં કોઈ છોકરું તેડાય. હાલની દીકરીઓને ખબર નહીં કોઈ પેડીમાં છોકરું તેડાય, કારણ કે ખૂંટી છે કે નહીં એ જ ખબર નહીં. ઉપર માટલું હોય ને કેડીમાં છોકરું હોય ને હાથમાં રોડું હોય ને તો માયો આવતી હતી. અત્યારે તો આ સિટીમાં તો ખરેખર પતિ પત્ની રહેતા હોય, જોડે ખાવું તો કદાચ ડોહો રહેતા હોય, તો પેલા બે તો ટીવી જોતા હોય, ડોહો સાયકલ લઈને છોકરું લઈને ફર કરે આગો બધા. તમારે તો હવે નહીં હોય, હકીકત કહું બનવા. એટલે હું પાટણ નું કહું છું, પાછો જોજો. કારણ કે બસ ઈ તો ટીવી જોતા હોય, ડોહો કે ડોજો કે જાન છોકરું લઈને પેલા બાપડા આખો દાડો કંટાળે ચોચ્યો છે. અરે એમથી આગળ વાત કરું, વડીલો બેઠા છે, વડીલ માયો બેઠી છે. ઘર અને ઓસરી આટલું જ હતું. દરેકને ઘર ને ઓસરી, બેડરૂમ ગણો કે કિચન ગણો કે જે ગણો એ હતું વધારે. એક ઘોડીયું 2 ઝૂલા, કારણ કે જગ્યા નથી. એક ઘોડીયું 2 ભાઈબુન એકતા હોય, અને માં છે ને એ રોટલા કરતી હોય અને પગના અંગૂઠે દોડી બોધી. પગના અંગૂઠામાં જેટલી તાકાત 2 છોકરા એકોળતી હતી, અને તારા એક સાથે સાયકલ લઈને રખડો. એકોળી વાળી તો હિંમત જ નહીં ભાઈ. બબે બાળક હોય તોય પગનો અંગૂઠે 10 જણના રોટલા કરે તો ના થાકતી. હમણે ભાઈએ કીધું ચમ આવું થયું, આ ઘરમાં ચમ ડખો થાય રોજ. હું નામ ન લીધો, તમને કહું બનેલી ઘટના. મૂકીદાનું કારણ એક જ છે ભાઈ, પેલા વડીલો હતી માતાઓ, એ પહેલી રોટલી ગાયની ગાંઠતો. જોનાલજી પહેલી રોટલી કોની છે હકીકતમાં? ગાયની છે, અને છેલ્લી કૂતરીની છે. બરોબર. હવે ભાઈને નોકરીમાં ઉતાવળ હોય, ને નાઈ મોડા ઉઠાવીને ખાવું હોય ને એટલે ભાઈ રોટલી કરી લે, પહેલી કોણ ખાઈ જાય? અને પણ ભાઈઓ કે અમારી રહ્યા ને હું બોલું સમજાય છે? બેનું ભેળી થઈને કે અમારે એ રહ્યા. પછી હવે સમજી જાઓ ભાઈ શું કહેતા હશે. છેલ્લી આવી ભાગમાં એ મારના કહેવાય ને બધું. પહેલી રોટલી ગાયની છે, પછી કૂતરાની છે. ભાગ તો જેના જેના નોમથી કર્યું એનો ભાગ તો ભજવે ને ભજવે જ. બાળકને કેવું બનાવવું, આ એક પોઈન્ટ યાદ આવ્યો તમને કીધું. બાળકને કેવું બનાવવું એ પુરુષના હાથની વાત નહીં. પુરુષ તો ધંધા માટે, પુરુષાર્થ માટે ગમે તો કરતો હોય. બાળકને કેવું બનાવવું એ માના હાથની વાત છે. બહુ ધ્યાન આપજો. અને સંતોએ પણ કીધું છે કે જનની જણે તો 3 ગણજે. ફરી વાર કહું, ગોદમાં બાળક હોય ધાર્મિક જગ્યાએ બેસજો, ધાર્મિક વાતાવરણમાં રહેજો, ધાર્મિક પુસ્તક વાંચજો. ટીવીમાં જોવો તો ધાર્મિક ઘણી કથાઓ આવે છે, ધાર્મિક જોજો બા.
ગોદમાં બાળક હશે ને તમે ધાર્મિક વાતાવરણમાં રહેશો, ધાર્મિક જગ્યાએ બેસશો, ધાર્મિક વાતો કરશો, ધાર્મિક પુસ્તક વાંચશો, ટીવીમાં ધાર્મિક વસ્તુ જોશો ને તો જન્મનાર બાળક ભક્ત દાતા કે સુરવીર થાય ને. પણ ડખો ચો પડ્યો ખબર? અત્યારે રઘુડો થઈ ગયા ઊભો અને બેન ઊભી રોધવાવાળી, હાથમાં રોટલો, ગોદમાં બાળક, ટીવીમાં જેઠો. તમારે આવે હોય હાથમાં રોટલો હોય, ગોદમાં બાળક હોય, ટીવીમાં જેઠો હોય. હવે જેઠો જોવે અહીંયા શિવાજી જન્મે બા એ તો બાઘા. બાળકને કેવો બનાવો ને માના હાથની વાત છે બા, માના હાથની વાત. તમે વિચાર કરો કે માં ખાટું ના ખાતી, ખાટું એક સમય તો ખાટું ના ખાતી, મારા બાળકને કાઠું થઈ ગયું બા. હાલના વડીલો છે ને એ બોલતા નહીં, ભીતર દુઃખી છે, કારણ કે સમજે છે કે કાઢે એટલા કાઢવા. હું તો એવું માનું છું દીકરાઓને બહુ તમે તાને ખવડાવો પીવડાવો એને ભણાવો ના જ નહીં, પણ મોબાઈલથી દૂર રાખો બને એટલો. ને કે 20 વર્ષની ઉંમરમાં ચશ્મા હશે ને ઓથળા થશે. અને હું તો એવું માનું છું કે આના 25 વર્ષ પછી બાળક જન્મશે ને તો સીધો જન્મશે એવો જ મોબાઈલ લઈને આવશે કે હલો પહોંચી ગયો. મોબાઈલ એક ઝેર પણ છે ને એક અમૃત પણ છે. ઉપયોગ કેવો કરે છે આપણે એના ઉપર આધાર છે. સારો ઉપયોગ કરો તમે સગાના માટે, કોઈ બીમાર થયો તો 108 માટે, તો એ સારો છે. પણ જો એનો ખોટો ઉપયોગ કરો તો મોબાઈલ તો એનો એ જ છે. ઉપયોગ આપણે કેવો કરો છો. ટચિંગમાં રહેજો. અત્યારે બધાના ફાઇન મોબાઈલ ટચવાળા છે ને બા. ટચિંગમાં રહેજો ના નહીં, પણ પરિવારના રહેજો, ટાવરના ના રહેજો. સુખી થવું હોય તો પરિવારના ટચિંગમાં રહેજો. નકા યુગ ચો જાય કોઈ નક્કી નહીં, કોઈને કશું કહેવરાય અમે નહીં. એક બેનને ઉંમરલાયક હતા, ડોશીમાં ખૂબ ઉંમરલાયક હતા. પાલનપુરની બાજુની આ વાત છે. ભજન પૂરું થઈને હું બેઠો હતો ને મને કે બળદેવ ભાઈ અત્યારે પબ્લિક બગડી ગઈ છે. બહુ શું થયું છે? મારી 80 પોકવા આવ્યા છે મારી લગભગ, કો તો 80 ઉપર હોય, કો તો 1-2 ખૂટતા હોય. કાર્યક્રમ પૂરો થયા પછી ખાટલામાં બેઠો હતો ને મને કે બળદેવભાઈ પબ્લિક બગડી ગઈ. બહુ શું થયું? ત્યાં સોરીઓ જોજો, ઢેસણ ફાટેલું હોય, ફાટેલું કેવો પ્યાર છે. જે ફેશન કઈ કેવું પ્યાર છે. જોનાલજો મેં પણ હળવે પૂછ્યું, કીધું માં વાત સાચી છે, પણ કદાચ માં તમારો જન્મ હવે થયો હોત તો કે હું એ પ્યાર જ લ્યા. આ નહીં મેળ પડ્યો એના જ ડખાશે, કોઈ બીજું છે પા. નહીં મેળ પડ્યો એના જ ડખાશે ને. એક સમય આ વડીલો બેઠા, બધાને ખબર છે, એક સમય એવો હતો ને કે થીગડા મારીને પહેરતા હતા. હાલા બધા 50 ઉપર જે છે ને બધાને ખબર છે, થીગડા મારીને પહેર્યા છે. અને હોયથી માં થીગડું મારે, દરજી જોડે નહીં. અને ઠીગડામાં પાછળ બિયારણની થેલીઓ ન હોય, કોઈને એડાની માળ આખી વળગી ઓચી બાજરી નો હતક નહીં બાપા. એક સમય વાત ધ્યાન આપજો, એક સમય હતો કે એક સમય એવો હતો એટલે પહેરતા હતા. વળી વચ્ચેમાં એવો સમય આવ્યો તો વધેલું નતા પહેરતા. અને હાલ એવો સમય આવ્યો દુકાનમાંથી જ ફાટેલા લાઈન પહેરવાનું. ચોથી ચો પહોંચ્યું બા. એનો એ સમય
પેલા તો મજબૂરી હતી એવી, અને આ તો જોણી જોઈ પેલા લોકોના ભંગાર કપડા હોય આવે છે ને, ઘરનું ફાટેલું નહીં પહેરવાનું. સમયને ઘણા નહીં કહેતા સમય બદલાનો, સમય નહીં બદલ, સમય તો એમ નેમ છે, પણ વ્યક્તિ બદલાણી છે. આ સમય તો એનો એ જ છે. પા હોડિયામાં હગા બાપા થતા હતા ને, આ વડીલો બેઠા હોડિયામાં હોય ને હગું થતું હતું. અમે જેંદર લગ્ન કરીને ઘેર આવે ને તારે ખબર જ પડે, ઊંઘ તો ખુલ્લે તાણ કે આ આપણું ભાગ્ય, તો જીવન પાર પાડે ને. એનું કારણ શું બા? શા કારણે? કારણ કે અમને નહીં વૈધર નડતો, નહીં કોઈ કશું નહીં નડતું, કારણ કે એની જન્મ તારીખનું જ નક્કી નહીં. 160, 170, 169. આ 100 વાળા રહ્યા ને એના ડખા નહીં થયા પા. એ તો સાહેબનું સારું થાય સોપડે સડાયા. અને કેટલા વર્ષે ભણવા ગયા છે પૂછી જુઓ. કેટલા વર્ષે બા ભણવા ગયા? હું તમારા ભેળો છું. 7 વર્ષે. અને એ થેલીને આમ ઘહેરતા ગાડી કરીને ગાતા હતા. અને અત્યારે તો 3 વર્ષનું થયું, નર્સરી, KG1, KG2 લે શું ધાર્યું છે? હજુ તો રમવા લાયક બાળક છે ને. તમે બાળકને જેટલું દૂર રાખશો ને એટલી તકલીફ આપવાની. વેકેશનમાં દાદી દાદાના જોડે બાળક રાખો. ટ્યુશન